वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा हृद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અંબરીશ રાજાની રક્ષા કરવા શ્રીમદ નારાયણ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર કેમ રાખેલું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 4th અધ્યાયમાં કથા આવે છે કે શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સર્વોત્તમ ભક્ત એવા અંબરીશ રાજાની રક્ષા કરવાને અર્થે સુદર્શન ચક્ર રાખેલું હતું. તો શ્રીમદ નારાયણ ભગવાને પોતાના ભક્તની રક્ષા કરવાને અર્થે સુદર્શન ચક્ર કેમ રાખેલું, એ સંબંધમાં ઇતિહાસમાં કોઈ કથા છે? ત્યારે અમે એને કહ્યું કે હા ભાઈ, ઇતિહાસમાં એ સંબંધમાં કથા છે. આ સંબંધમાં અદ્ભુત રામાયણ અધ્યાય 2માં એક કથા આવે છે. વાત એવી હતી કે રઘુકુલમાં જન્મેલા નભાગ, જેનું એક નામ ત્રિશંકુ છે, જેના લગ્ન એક પદ્મા નામની કન્યાની સાથે થયા હતા. પદ્મા પતિવ્રતા અને ભગવાનની ભક્તા હતી. એક સમયની વાત છે, પોતાના ગર્ભ થકી એક સર્વોત્તમ બાળક પ્રગટ થાય એને અર્થે બંને પતિ પત્ની તપસ્યામાં આરૂઢ થઈ ગયા. 10,000 વર્ષ પર્યંત નમો નારાયણ આ મંત્રોનો જાપ કરતા એવો શ્રીમદ નારાયણ ભગવાનની આરાધના કરતા રહ્યા. એક દિવસની વાત હતી, બંને પતિ પત્નીએ દ્વાદશીનું વ્રત કર્યું અને રાત્રિને વિશે એવો સૂતા હતા. તે સમયે સ્વપ્ન અવસ્થામાં શ્રીમદ નારાયણ ભગવાને એઓને દર્શન આપ્યા અને કહ્યું કે આપ અમારી પાસે વરદાન માગો. તે સમયે શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન કરી પદ્મા બોલી કે પ્રભુ, મને એક સર્વોત્તમ ભક્તિ ભાવવાળો સાર્વભૌમ મહા તેજસ્વી પુત્ર આપો. શ્રીમદ નારાયણ ભગવાને કહ્યું કે તથાસ્તુ. અને પછી શ્રીમદ નારાયણ ભગવાને સ્વપ્ન અવસ્થામાં જ પદ્માના હાથમાં એક ફળ મૂક્યું અને ભગવાન અંતર્ધાન થઈ ગયા. ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યાં જ પદ્માનું સ્વપ્ન પૂર્ણ થતા એના નેત્ર ખુલ્યા અને એણે એ ફળ પોતાની સમીપમાં જોયું. એણે પોતાના પતિને બધી વાત કરી અને પછી પદ્મા એ ફળ ભક્ષણ કરી જાય છે. 9 મહિના બાદ પદ્માના ગર્ભ થકી એક બાળક પ્રગટ થાય છે, જે બાળકની ભુજાઓ પર શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્ન હતા. ત્રિશંકુ અર્થાત કે નભાગ પોતાના બાળકના જાતકર્માદિક સંસ્કાર કરે છે. સમય આવતા એના લગ્ન કરે છે અને પછી પોતાના પુત્રને રાજગાદીની ઉપર બિરાજમાન કરી
નભાગ અને પદ્મા વનમાં જતા રહી છે અને વનમાં શ્રીમદ નારાયણ ભગવાનની આરાધના કરતા થકા એઓ ભગવત પ્રાપ્તિ કરી લે છે. આ તરફ ભક્તરાજ અંબરીશ સંપૂર્ણ ધરાતલના એક છત્રી શાસક થઈ ગયા છે. એક દિવસ એણે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે હે આમાત્યો, આ રાજ્યનું સંચાલન તમે કરો. હું દીર્ઘકાલ પર્યંત ભગવાનની આરાધના કરવાને અર્થે વનમાં જાઉં છું. આ પ્રમાણે કહી અંબરીશ રાજા રાજ્યને આમાત્યોના હવાલે કરી પોતે વનમાં ગયા અને 1000 વર્ષ પર્યંત શ્રીમદ નારાયણ ભગવાનની આરાધના કરતા રહ્યા. એની આરાધનાથી શ્રીમદ નારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થયા અને તે સમયે શ્રીમદ નારાયણ ભગવાન મહારાજા અંબરીશની પરમ ભાગવત અંબરીશની પરીક્ષા કરવાને અર્થે ઇન્દ્રનું રૂપ ધારણ કરી એની પાસે આવે છે. તે સમયે શ્રીમદ નારાયણ ભગવાનના વાહન એવા ગરુડે ઐરાવત હાથીનું રૂપ ધારણ કરેલું અને ઇન્દ્ર રૂપ ધારી શ્રીમદ નારાયણ ભગવાન ઐરાવત હાથીની ઉપર બિરાજમાન થયેલા છે. એવો અંબરીશ રાજાની પાસે આવ્યા અને એને કહે છે કે હે ભક્તરાજ, અમો તમને વરદાન આપવા માટે આવેલા છીએ, માટે આપ અમારી પાસે વરદાન માગો. અંબરીશ રાજાએ કહ્યું કે હે દેવશ્રેષ્ઠ, હે ત્રિલોકીના અધિપતિ, અમે શ્રીમદ નારાયણ ભગવાનની આરાધના કરીએ છીએ અને અમે કેવલ ને કેવલ અમારા આરાધ્યની પાસે જ વરદાન માગશું, માટે કૃપા કરીને આપ અહીંથી પધારો. શ્રીમદ નારાયણ ભગવાન જે ઇન્દ્રનું રૂપ ધારણ કરીને આવેલા હતા, તેઓએ અંબરીશ રાજાને ઘણું કહ્યું, પરંતુ અંબરીશ રાજા એકના બે થતા નથી. અંતે શ્રીમદ નારાયણ ભગવાન પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. અંબરીશ રાજા જુએ છે કે મારી સન્મુખ ગરુડ પર બિરાજમાન મારા આરાધ્ય દેવ આવીને ઉપસ્થિત છે. શ્રીમદ નારાયણ ભગવાન અંબરીશને કહે છે કે હે અંબરીશ, હું તારી આરાધનાથી અતિશય પ્રસન્ન થયો છું, માટે તું મારી પાસે વરદાન માંગ. ત્યારે અંબરીશ રાજા કહે છે કે હે પ્રભુ, આપ અમને આપની અખંડ ભક્તિનો વર આપો અને સંપૂર્ણ ધરાતલમાં હું તમારી ભક્તિને પ્રવર્તન કરું, એ વર પણ આપણને આપો. અંબરીશ રાજાની આ પ્રમાણેની નિષ્કામ ભક્તિની માંગણી જોઈ શ્રીમદ નારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થાય છે અને એને કહે છે કે તથાસ્તુ. અને પછી શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સનાતન આયુધ સુદર્શન ચક્રને કહે છે કે આયુધરાજ, તારે હંમેશા મારા ભક્ત અંબરીશની રક્ષા કરતા થકા એની પાસે જ રહેવાનું છે. સુદર્શન ચક્ર કહે છે કે જેવી આજ્ઞા, અને સુદર્શન ચક્ર પોતાના એક રૂપે અંબરીશ રાજાની પાસે રહેવા લાગ્યું અને એ હંમેશા અંબરીશ રાજાની રક્ષા કરતા હતા. આ પ્રમાણે ભક્તો અંબરીશ રાજાને સુદર્શન ચક્ર રક્ષા કરવાને અર્થે કેમ તૈયાર રહેતું હતું, એનું કારણ આ છે. આ કથાની અંદર આપણે બીજો પણ એક ભાવ જોયો કે શ્રીમદ નારાયણ ભગવાન ઇન્દ્રનું રૂપ ધારણ કરીને અંબરીશ રાજાની પાસે આવ્યા અને એને વરદાન માગવા કહે છે, પરંતુ અંબરીશ રાજા એની પાસે વરદાન માંગતા નથી. એવું કહે છે કે અમે જે અમારા આરાધ્યની આરાધના કરતા હતા તે જ મારી પાસે આવશે, ત્યારે એની પાસે હું વરદાન માંગીશ. આ પ્રમાણે ભક્તો
અમરીશ રાજાના પ્રસંગ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે સાધકે હંમેશા પોતાના આરાધ્યની પાસે જ કંઈક માગવું જોઈએ, પરંતુ બીજા દેવી દેવતાઓ પાસે ક્યારેય પણ માગવું જોઈએ નહીં. જો બીજા દેવી દેવતાઓ પાસે કંઈક માગવામાં આવે તો એની શરણાગતિ ભંગ થઈ જાય છે. એ પોતાના આરાધ્યને ન્યૂન સમજી અન્યને શ્રેષ્ઠ માની એની પાસે હાથ ફેલાવે છે, એટલે શરણાગતિ ભંગ થઈ જાય છે. માટે ભક્તો, આપણે જે સ્વરૂપની આરાધના કરીએ છીએ, જે પરમાત્માની આરાધના કરીએ છીએ, એની જ પાસે હાથ ફેલાવવો. આમ જોવા જઈએ તો ભગવાનના ભક્તો નિષ્કામ હોય છે. એવો ભગવાનની પાસે મુક્તિની પણ ઈચ્છા નથી રાખતા, પરંતુ કદાચ કોઈક એવા સંજોગો ઉપસ્થિત થઈ જાય તો એણે કેવલ ને કેવલ પોતાના આરાધ્યની સન્મુખ જ હાથ લંબાવવું, પરંતુ અન્ય દેવી દેવતાઓની સન્મુખ હાથ લંબાવવો નહીં, એવું આ અમરીશ રાજાના પ્રસંગની અંદર જોવા મળે છે. અદ્ભુત રામાયણના 2ય અધ્યાયમાં આ આખો પ્રસંગ આપવામાં આવેલો છે. તો બધા જ શ્રોતાગણો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.